जय गुरुदेव विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान आज આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરી રહ્યા છીએ। જીઓગ્રાફીનું પહેલું પ્રકરણ અને અનુક્રમ પ્રમાણે 8મું પ્રકરણ કુદરતી સંસાધનો। પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો 3 ગુણનું પ્રકરણ છે। તમારું જે 80-20નું માળખું છે એમાં જે રિટર્ન એક્ઝામ છે તમારી 80 ગુણની, તેમાં આ પ્રકરણનો ગુણભાર 3 છે અને મોટા ભાગે સંકલ્પના સમજાવો, સમજ આપો જે પ્રકારનો પ્રશ્ન છે એ આ વિભાગમાંથી, આ પ્રકરણમાંથી પૂછાય છે। એટલે 3 ગુણનું પ્રકરણ આમ તો ગુણભારની દ્રષ્ટિએ જોઈએ તો મહત્વપૂર્ણ પણ ગણી શકાય। નાનું પ્રકરણ છે, ખૂબ જ ઉપયોગી અને બેઝિક ઇન્ફોર્મેશન જમીન વિશે, કુદરતી સંસાધનો વિશે જે પ્રાથમિક સમજ જે છે એ 9મા ધોરણમાં હતી, 14મા પ્રકરણમાં, અને એનાથી થોડી વિસ્તૃત માહિતી અત્રે આપેલી છે। એટલે તમે ધોરણ 9 પ્રકરણ 14 જે અભ્યાસ કરીને આવ્યા છો ત્યાં આ પ્રકરણની બેઝિક ઇન્ફોર્મેશન હતી, એટલે એ જ્ઞાન તમે ઓલરેડી પ્રાપ્ત કરીને આવ્યા છો। આજે નવા ટાઇટલ સાથે ફરી આ પ્રકરણને આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। કુદરતી સંસાધનો 8મું પ્રકરણ। કોઈ પણ ચીજ વસ્તુ જે કુદરતે આપણને આપી છે એ સંસાધન ક્યારે બને, તો આપણી પહેલી જ સમજ છે। આ પ્રકારની સમજો, સંકલ્પનાઓ એ આ ચેપ્ટરમાંથી પૂછાતી હોય એટલે આવા એક એક મુદ્દાઓને આપણે વ્યવસ્થિત સમજવાનો પ્રયાસ કરીશું। કોઈ પણ કુદરતી બાબત, કુદરતી તત્વ એ સંસાધન ક્યારે બને, તો સદીઓથી આ પૃથ્વી પર કેટલાક તત્વો ઓલરેડી રહેલા છે, જ્યાં સુધી એ મનુષ્યને વ્યવહારુ ઉપયોગી ન બને ત્યાં સુધી તે સંસાધન નથી। દાખલા તરીકે ખનિજો એ લાખો વર્ષથી પૃથ્વીના પેટાળમાં છે। પ્રાચીન કાળે મનુષ્ય માટે તે સંસાધન નહોતા, કેમ કે એ સમયે તેના વ્યવહારુ ઉપયોગમાં ન હતા, એટલે એ સમયે સંસાધન નહોતા। આજનો વિજ્ઞાન અને તકનિકનો યુગ છે, એટલે ખનિજો એક ખૂબ મહત્વપૂર્ણ સંસાધન છે। તો પ્રયાસ કરીએ આપણે પ્રકરણની પ્રસ્તાવનાને સમજવાની। કોઈ પણ સંસાધન ત્યાં સુધી એ યોગ્ય સંસાધન નથી બનતું જ્યાં સુધી એ માનવની જરૂરિયાત નથી સંતોષતો। એટલે કોઈ પણ કુદરતી તત્વ સંસાધન ત્યારે છે જ્યારે એ માનવીની જરૂરિયાત સંતોષે છે। પરિણામ એ છે કે કોઈ પણ કુદરતી તત્વનું સંસાધન હોવું એ તેની જરૂરિયાતની પૂર્તિ પર નિર્ભર છે। જ્યારે મનુષ્યની આમ તો મોટા ભાગની જરૂરિયાતો છે એ કુદરત દ્વારા આપણે સંતોષીએ છીએ, એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણી તમામ જરૂરિયાતો કુદરતી સાધનો જ પૂરી પાડે છે। યાદ રહે મિત્રો, જ્યાં સુધી મનુષ્ય કોઈ કુદરતી તત્વને પોતાની આવડત, કલાકૌશલ્ય જેને કહીએ એ વડે ઉપયોગમાં લે છે ત્યારે એ સંસાધન બને છે। એટલે કોઈ પણ કુદરતી તત્વનું સંસાધન બનવું બે બાબત પર નિર્ભર છે। એક તેની ઉપયોગિતા, અને બીજી બાબત છે
કાર્ય કરવાની યોગ્યતા. કોઈ પણ કુદરતી તત્વને આ બે ગુણ એમના એ સંસાધન બનાવે છે. અનેકવિધ સંસાધનો છે, પરંતુ જ્યારે તે ઉપયોગી બને છે, મનુષ્યની જરૂરિયાતને સંતોષવા માટે ઉપયોગી બને, ત્યારે એ સંસાધન છે. બીજી બહુ મહત્વની વાત છે એ છે ત્રણ બાબતનો સંયોગ છે. એક કુદરત, બીજું માનવ, અને ત્રીજું આપણે ઊભી કરેલી વ્યવસ્થાઓ જેને કહીએ છીએ સંસ્કૃતિ. આના વડે કોઈ પણ કુદરતી બાબત છે, કુદરત તત્વ છે, મનુષ્ય એના પોતાની જરૂરિયાતની સંતોષથી માટે સાંસ્કૃતિક વ્યવસ્થાઓ છે, કુદરતી અને પ્રાકૃતિક બાબતો, એને પોતાની આવડતો, પોતાની વ્યવસ્થાઓ દ્વારા, એટલે એ સંસ્કૃતિ છે, એના દ્વારા ઉપયોગમાં લે છે, ત્યારે આ સંસાધન બને છે. અને હવે આપણે વાત કરીએ સંસાધનના વિવિધ ઉપયોગોની. સંસાધનો આપને અનેકવિધ રીતે ઉપયોગી છે, પરંતુ અહીંયા આપણે અભ્યાસ હેતુ ત્રણ બાબતે તપાસીશું. મિત્રો, પહેલી વાત એ છે કે આપણી સૌથી મોટી જરૂરિયાત છે જેને સંસાધનો સંતોષે છે, એ છે ખોરાક. મનુષ્ય પોતાની ખોરાકની જે જરૂરિયાત છે એ ફળ હોય, કૃષિ ઉત્પાદનો હોય, કે પછી પશુઓમાંથી જે આપણે દૂધની બનાવટો, માંસ, દરિયાઈ જે જીવસૃષ્ટિ છે, માછલી, અન્ય જે સમુદ્રી જીવો છે, સી ફૂડ જેને ગણવામાં આવે છે, મૂળ આ બધા કુદરતી તત્વો છે. ચાહે તે ફળફળાદી હોય તો એ વનસ્પતિજન્ય, આમ તો કુદરતી સ્વરૂપ છે. વિવિધ કૃષિ ઉત્પાદનો આપણે લઈએ છીએ, એ વાત ઠીક છે કે એ સાંસ્કૃતિક વ્યવસ્થાનો એક ભાગ છે ખેતી કરવી એ, પરંતુ જે તે અનાજ, કઠોળ, તેલીબિયા, આ જે પાક છે એ મૂળ તો કુદરતી છોડ, અને જેની આપણે વ્યવસ્થા પ્રમાણે ખેતીમાં લઈએ છીએ, એટલે એ સંસાધન એક ખોરાક તરીકે કુદરત અવસ્થાએ જ પ્રાપ્ત છે એમ ગણી શકાય. સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન પણ કુદરતી છે, ઈશ્વરીય છે. એટલે કેટલાક પ્રાણીઓને આપણે દૂધાળા પશુઓ તરીકે ઉપયોગમાં લઈએ છીએ, તો એ દૂધ અને દૂધમાંથી પણ વિવિધ બનાવટો બનાવવામાં આવતી હોય, જેને આપણે ખોરાકમાં ઉપયોગમાં લઈએ છીએ. સી ફૂડ જે છે એ દરિયાઈ જીવસૃષ્ટિ છે, જેનો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે. આમ ખોરાક તરીકે આપણે વિવિધ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. સંસાધનનો બીજો એક ઉપયોગ છે એ છે કાચા માલના સ્ત્રોત તરીકે. કાચા માલનો સ્ત્રોત તરીકે જે કંઈ પણ સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ એ બે પ્રકારે કરીએ છીએ. એક તો કૃષિ આધારિત જે વ્યવસ્થાઓ છે, રો મટીરિયલ તરીકે ઉદ્યોગોના ઉપયોગમાં લેવાતું હોય છે. બીજી રીતે કહીએ તો ખનિજો, કે જેને આપણે ઉદ્યોગોનો કાચા માલ તરીકે ઉપયોગમાં લઈએ છીએ. તો અનેકવિધ ઉદાહરણો આપી શકાય. જેમ કે પશુઓ છે તો એમના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે કેટલાક કૃષિ ઉત્પાદનો છે, કે જે કપાસ છે તો આપણે કાપડ ઉદ્યોગ માટે, આવા ઘણા બધા ઉદાહરણો લઈ શકાય.
ઓઇલ ઇન્ડસ્ટ્રી માટે તેલીબિયાંનો ઉપયોગ થાય છે, તો એ પણ રો મટીરિયલ પૂરું પાડે છે. સેમ વે અનેકવિધ ખનિજો પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થાય છે. એક અંદાજ પ્રમાણે લગભગ 200 જેટલી ખનિજોનો આપણે સીધો કે આડકતરી રીતે, ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ યુઝ કરીએ છીએ. તો એ જે અયસ્ક પ્રાપ્ત થાય છે, જેને વિવિધ ઉપયોગો કરી અને આપણે આપણી જરૂરિયાતોને સંતોષીએ છીએ. જેમ કે લો અયસ્ક છે, આજે વ્યવહારમાં સૌથી વધુ એ વપરાતી ખનિજ છે કે જેમાંથી આપણે લોખંડ, પોલાદ વગેરે મેળવીએ છીએ. એમ અનેકવિધ ધાતુઓ છે, કેટલી અધાતુય ખનિજો છે, તો એ આપણી જરૂરિયાતોને પૂર્તિ કરે છે. પણ આ બધા ખનિજો એ આપણને રો મટીરિયલ ફોર ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગો માટેનો કાચો માલ પૂરો પાડે છે. એટલે કાચા માલ તરીકે. અને ત્રીજો બહુ મહત્ત્વપૂર્ણ એ ઉપયોગ છે એ છે સંસાધનો શક્તિના સાધનો તરીકે, શક્તિ સાધનો તરીકે. અત્યારે આજના આપણા વ્યવહારો યુગમાં સૌથી મહત્ત્વનું પરિબળ છે ચાલક બળ. ઉદ્યોગો ચલાવવા હોય, યંત્રો ચલાવવા હોય, તો એ ચલાવવા માટે જે ઉર્જાની જરૂર છે, જ્યાંથી પ્રાપ્ત થાય છે, એ પ્રકારના જે સંસાધનો છે, જેમ કે કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, યુરેનિયમ, થોરિયમ જેવા આણ્વિક ખનિજો છે, એ એના ઉદાહરણ છે કે જ્યાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ. આ પરંપરાગત ઉર્જાના સાધનો થયા કે જે આપણને પરંપરાગત રીતે ઉર્જાઓ પૂરી પાડે છે. ચાહે તે કોલસો હોય, થર્મલ પાવર સ્ટેશનમાં બહુ મોટા પ્રમાણમાં, કેટલીક ઇન્ડસ્ટ્રીમાં પણ એ યુઝ થાય છે. પેટ્રોલિયમનો તો વિશાળ ઉપયોગ છે. આજે લગભગ પૂરું વિશ્વ સંચાલન શક્તિ માટે પેટ્રોલિયમ પર ડિપેન્ડ છે, એમ કહીએ તો ખોટું નથી. કુદરતી વાયુનો પણ વિશાળ ઉપયોગ થાય છે. ઉર્જા મેળવવાના અન્ય સ્ત્રોતો એ ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યા છે, કેમ કે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો નજીકના ભવિષ્યમાં જ્યારે ખૂટી જશે ત્યારે ઉર્જા કટોકટી ઊભી ન થાય અને આપણી જરૂરિયાતો સરળતાથી સંતોષાય, એ દિશામાં ખૂબ મોટા પ્રમાણમાં પ્રયાસો થઈ રહ્યા છે. એટલે બિન પરંપરાગત ઉર્જાના જે સ્ત્રોતો છે, સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા, ભરતી ઉર્જા, એ તરફ હવે વૈજ્ઞાનિકો પોતાની નજર દોડાવી રહ્યા છે. આમ તો એ બધા સંસાધનો પણ કુદરતી સંસાધન જ છે અને એ પણ આપણને શક્તિના સાધન તરીકે એ નજીકના ભવિષ્યમાં ઉપયોગી બનશે. આજે પણ એનો વ્યવહારિક ઉપયોગ એ ઘણા મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. મિત્રો, બે મહત્ત્વના ટોપિકની ચર્ચા કર્યા પછી હવે બે ગુણમાં પૂછી શકાય એવો પ્રશ્ન, અગત્યનો પ્રશ્ન છે, અને એ છે સંસાધનના પ્રકારો. સંસાધનના 3 પ્રકાર છે. એક, માલિકીના આધારે પ્રકાર પાડી શકાય. કાચા માલના જે સ્ત્રોતની હમણાં આપણે વાત કરી હતી, એ પુનઃ પ્રાપ્ય છે કે પુનઃ અપ્રાપ્ય છે તેના આધારે, એટલે કે પુનઃ પ્રાપ્તતાના આધારે, આ કયા ક્ષેત્રોમાં છે એના આધારે, એટલે કે વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોના પ્રકાર 3 રીતે પાડી શકાય. એક, માલિકીના આધારે, પુનઃ પ્રાપ્તતાના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે. કોષ્ટક દ્વારા આપણે માલિકીના આધારે સંસાધનોના પ્રકારની ચર્ચા કરીશું. મહત્વપૂર્ણ ટોપિક છે.
ટેક્સ્ટબુકમાં તમારે આ કોષ્ટક આપેલું છે, જેમાં 3 કોલમ છે, માલિકી અને કયા પ્રકારની હોય ને તેના ઉદાહરણો. તો 3 કોલમ પહેલી વાત છે એ છે માલિકીના આધારે, જે આપણે મુદ્દો છે તો માલિકીપણું. માલિકીના આધારે કોને ગણી શકાય એ મહત્વનો ટોપિક. કઈ કઈ વિગતો, કઈ કઈ બાબત, ઉદાહરણો. 3 બાબતોને ધ્યાનમાં લેશું તો 4 વ્યવસ્થાઓ જોવાની છે. એમાં પહેલું છે એ વ્યક્તિગત માલિકી. કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય એને વ્યક્તિગત માલિકી કહેવાય. વ્યક્તિઓ, પરિવાર વગેરે કેટલાક લોકો સાથે મળીને હોય તો પણ વ્યક્તિગત ગણાય. જેમ કે સિરામિક ઇન્ડસ્ટ્રી મોરબીમાં છે તો એમાં ઘણા બધા પાર્ટનર્સ હોય છે, તો એ વ્યક્તિગત માલિકી ગણાય. એક કે એકથી વધારે લોકો જોડાઈને આ પ્રોજેક્ટ ઊભો કરતા હોય તો એ પણ વ્યક્તિગત ગણાય. કેટલાક પરિવારની સામૂહિક મિલકત હોય, એ પરિવાર જેમ કે અંબાણી ગ્રુપ છે, અદાણી ગ્રુપ છે, તો એ પરિવાર વ્યક્તિગત માલિકી ગણાય. એટલે કે વ્યક્તિઓની તો આવા ઘણા બધા પ્રકારની મિલકત હોઈ શકે. જેમ કે જમીન હોય, ખેતીલાયક જમીન, એ પરિવારની કે વ્યક્તિની કે માલિકીની હોય. નાના ઉદ્યોગો છે એ પણ આ પ્રકારના હોય. મકાન હોય એ પણ આ પ્રકારની મિલકત હોય. એ માલિકીની દૃષ્ટિએ એ પ્રકારના સંસાધન વ્યક્તિગત માલિકીના કહેવાય. કોઈ વ્યક્તિઓ કે કોઈ પરિવારની માલિકીના જે સંસાધન હોય તેને વ્યક્તિગત માલિકીના કહેવાય. જેમ કે યંત્ર સામગ્રી હોય એ કોઈ વ્યક્તિગત માલિકીની હોય, કાર છે, અન્ય કઈ વસ્તુ છે, મકાન છે, જમીન છે, નાના ઉદ્યોગો છે, એ ઉદાહરણ લઈ શકાય. ત્યાર પછી રાષ્ટ્રીય સંસાધન. પૂરા દેશ માટે કે કોઈ પ્રદેશનું, એટલે પૂરા પ્રદેશ એટલે કે રાજ્ય અથવા રાષ્ટ્રની માલિકી જેની હોય એ રાષ્ટ્રીય સંસાધન કહેવાય. આપણી જે ડેમોક્રેટિક વ્યવસ્થા છે એમાં સ્ટેટ એન્ડ સેન્ટર બંને પ્રકારની સરકારો છે, એટલે પ્રદેશ અને રાષ્ટ્રીય. જેમ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ સ્ટેટના અંડરમાં પણ હોય છે અને સેન્ટરના અંડરમાં પણ હોય છે. એ રાષ્ટ્રીય સંપદા ગણાય. રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, એ ક્ષેત્રમાં જે પ્રોટેક્શન આપવામાં આવ્યું હોય એ પ્રોટેક્ટેડ એરિયા છે, એ રાષ્ટ્રની સંપત્તિ છે, એ પ્રદેશની સંપત્તિ છે. સાથે સાથે કોઈ જળ સંસાધનની વ્યવસ્થા ઊભી કરી હોય, નર્મદા યોજના છે, તો એ સંપદાને રાષ્ટ્રીય સંપદા કહેવાય. ઇન્ટરનેશનલ ટ્રેડિંગ થાય છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, એ પણ એક રાષ્ટ્રીય સંપદા જ ગણાય. એસઆરપી, સીઆરપી, આર્મી, આ જે આપણી ડિફેન્સ સિક્યુરિટી માટેની વ્યવસ્થાઓ છે એને પણ રાષ્ટ્રીય સંપદા ગણી શકાય. રેલવે પ્રૌદ્યોગિકી વ્યવસ્થા છે તો એ પણ રાષ્ટ્રીય સંપદા છે. જાહેર ક્ષેત્રના એકમો હોય એ પણ રાષ્ટ્રની સંપદા ગણી શકાય. અને ત્રીજી વ્યવસ્થા છે એ છે વૈશ્વિક. પૂરા વિશ્વના કલ્યાણ હેતુ જે સંસાધનોનો ઉપયોગ થતો હોય અથવા તો કામમાં લેવામાં આવતા હોય એવા તમામ સંસાધનો કે જે પૂરા વિશ્વ માટે ઉપયોગમાં લઈ શકાય એવા ભૌતિક, અભૌતિક
તમામ સંસાધનોને વૈશ્વિક સંસાધનો કહેવાય. એટલે તમામ ભૌતિક કે અભૌતિક તમામ ભૌતિક અભૌતિક બાબતો કે જે પૂરા જગત માટે પૂરા વિશ્વ માટે ઉપયોગી હોય એ વૈશ્વિક સંસાધન છે. અને સમુદ્ર છે જળમાર્ગ તરીકે પૂરું વિશ્વ એનો ઉપયોગ કરતું હોય એવા પણ કેટલાક બાબતો છે ધ્રુવ પ્રદેશોમાં સાયન્ટિફિક રિસર્ચ માટે યુઝ થાય છે અને પૂરો વિશ્વ એનો ઉપયોગ કરી શકતો હોય. UN જેવી વૈશ્વિક સંસ્થા છે. તો આ વૈશ્વિક સંસ્થાઓ હોય કે ભૌતિક અભૌતિક પદાર્થો હોય કે જે સમગ્ર વિશ્વના કલ્યાણ હેતુ ઉપયોગમાં લેવામાં આવતી હોય તો તેને માલિકીપણાના આધારે એ વૈશ્વિક સંપદા વૈશ્વિક સંસાધન કહેવાય. અને હવે ત્રીજો જે પ્રકાર છે વિતરણ ક્ષેત્રના આધારે એની વાત કરીશું. પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્યની વાત છેલ્લે કરીશું. ત્રીજી મહત્વપૂર્ણ કોષ્ટક તમારે ટેક્સ્ટબુકમાં આપેલું છે. વિતરણ ક્ષેત્રના આધારે જે પ્રકારો આપવામાં આવ્યા છે 4 પ્રકાર છે. એમાં પહેલી વ્યવસ્થા છે એ વિતરણ જે ક્ષેત્ર છે એ વિતરણ ક્ષેત્ર મુજબ એટલે વિતરણ ક્ષેત્ર. બીજી વાત વિગત કોનો સમાવેશ થાય એ. અને ત્રીજી વાત ઉદાહરણ. તો કેટલાક સંસાધનો એવા હોય છે કે જે સર્વ ક્ષેત્રે પ્રાપ્ત થતા હોય એને સર્વ સુલભ સંસાધન કહેવાય. સર્વ સુલભ સંસાધન સામાન્ય રીતે દુનિયામાં લગભગ બધી જ જગ્યાએ જે પ્રાપ્ત હોય એટલે બધે જ સરળતાથી પ્રાપ્ત થતા હોય. એવા સંસાધનો કે જે સર્વ ક્ષેત્રમાં સરળતાથી બધે જ પ્રાપ્ત થઈ જતા હોય એવા સંસાધનોનું ઉદાહરણ છે એ છે વાયુના ઘટકો. જેમ કે વાતાવરણ બધે જ છે એટલે પૃથ્વી ઉપર બધે જ જે પ્રાપ્ત થતું હોય એવું સરળ એવું સર્વ સુલભ કોઈ ઘટક હોય તો એ વાતાવરણ છે. એટલે વાતાવરણના જે ઘટકો છે જેમ કે નાઇટ્રોજન છે, ઓક્સિજન છે વગેરે, એમાં આવેલા કાર્બન ડાયોક્સાઇડ ઇત્યાદિ તમામ વાયુ ઘટકો કે જેને સર્વ સુલભ સંસાધન કહેવાય. સરળતાથી સર્વ ક્ષેત્રમાં પ્રાપ્ત થતા હોય એવા કુદરતી ઘટકોને સર્વ સુલભ સંસાધન કહેવાય. ત્યાર પછી સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય રીતે દરેક જગ્યાએ પ્રાપ્ત થઈ જતા હોય, સર્વ જગ્યાએ હોય જ એવું જરૂરી નથી, પણ સામાન્ય રીતે પ્રાપ્ત થતા હોય એવા સંસાધનો એટલે કે સામાન્ય રીતે સરળતાથી પ્રાપ્ત થતા સંસાધનો. જેમ કે ભૂમિ છે, ભૂમિ અને જમીન વચ્ચે તફાવત છે. આમ તો સામાન્ય રીતે સિન્થેસિસ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ સમાનાર્થી,
પરંતુ બધી જ ભૂમિ જમીન નથી, બધી જ જમીન ભૂમિ છે. ભૂમિ એટલે પૃથ્વી ઉપરનો મૃદાવરણીય પોપડો, જે દરેક જગ્યાએ જમીન નથી. પર્વતીય ક્ષેત્ર છે જે ખેતી લાયક નથી. જે પૃથ્વીનો પાતળો પોપડો ખેતી માટે ઉપયોગી છે તે જ જમીન છે. બાકીનો તમામ ભૂભાગ જે છે એ ભૌગોલિક દ્રષ્ટિએ ભૂમિ છે. એટલે આ ભૂમિ હોય, જમીન હોય કે પછી જંગલ હોય, જંગલ બધે જ હોય એવું જરૂરી નથી, પણ સામાન્ય રીતે દુનિયાના ઘણા બધા પ્રદેશોમાં છે. ગૌચર જમીન હોય, ગૌચર જમીન પણ બધે હોય એવું જરૂરી નથી. એટલે અહીંયા શબ્દ સામાન્ય છે, સામાન્ય રીતે હોય છે. સામાન્ય સુલભ સંસાધન એ સામાન્ય રીતે સરળતાથી બધી જગ્યાએ હોય. ભૂમિ તો હોય જ છે. ભૂમિ, જમીન કે જંગલો છે કે પછી ગૌચર, ગૌચર એટલે ગાયોને ચરવા માટે છોડવામાં આવેલી જગ્યાઓ. જોકે હવે ધીરે ધીરે એનું પ્રમાણ નહિવત થતું જાય છે. એક સમયે એટલે કે આઝાદી મળી ત્યારે 1950માં જ્યારે સર્વે થયું ત્યારે ભારતમાં કુલ ભૂભાગના 4% હિસ્સામાં એ ગૌચર જમીન હતી, જે હવે નહિવત પ્રમાણ રહ્યું છે, સમથિંગ 1%. એટલે ભૂમિ હોય, જમીન હોય, ગૌચર હોય વગેરે એ સામાન્ય સુલભ સંસાધન કહેવાય. ત્રીજો પ્રકાર છે વિરલ સંસાધન. બહુ જૂથ જગ્યાએ મર્યાદિત ક્ષેત્રોમાં જે હોય, એટલે કે આ એવા પ્રકારના સંસાધનો છે કે જે મર્યાદિત સ્થાન ઉપર હોય, જેની પ્રાપ્તિ કોઈ ચોક્કસ મર્યાદિત વિસ્તારમાંથી થતી હોય. મર્યાદિત હોય તેવા સંસાધન, ટૂંકમાં આવું કહી શકે, કોઈ જૂજ પ્રદેશોમાંથી મળતા હોય એવા સંસાધનોને વિરલ સંસાધન કહેવાય. જેમ કે ખનિજ દરેક જગ્યાએથી પ્રાપ્ત ન થતા હોય, અલગ અલગ પ્રકારના, ચાહે તે પેટ્રોલિયમ હોય, કોલસો હોય, વિવિધ પ્રકારની અયસ્ક હોય, લો અયસ્ક છે કે બોક્સાઇટ છે, આવી વિવિધ પ્રકારની જે ખનિજો છે, સોનું મળતું હોય અથવા તો અન્ય કોઈ કિંમતી ધાતુઓ છે જે આપણે વ્યવહારુ ઉપયોગમાં લઈએ છીએ, એવી ખનિજો છે એ દરેક ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી હોતી નથી. જે દરેક ક્ષેત્રમાંથી નથી પ્રાપ્ત થતી, મર્યાદિત વિસ્તારમાંથી જ પ્રાપ્ત થાય છે, ચોક્કસ પ્રદેશોમાંથી જ મળે છે, તેને વિરલ સંસાધન કહેવાય. તો આવા વિરલ પ્રકારના જે સંસાધનો છે એમાં વિવિધ ખનિજો એક્ઝામ્પલ તરીકે લઈ શકાય, જેમ કે અયસ્ક, લોખંડ, સોનું છે, ચાંદી છે, આ બધી ધાતુ અયસ્ક છે, પણ કોલસો છે, ખનિજ તેલ છે ઇત્યાદિ. આ બધા વિરલ સંસાધનો છે. અને છેલ્લો અને ચોથો પ્રકાર છે એ છે એકલ સંસાધન. દુનિયામાં કોઈ એકાદ બે સ્થળેથી જે પ્રાપ્ત થતી હોય, પૂરા વિશ્વમાં માત્ર કોઈ એકાદા બે સ્થળે જ પ્રાપ્ત થતી હોય એવા પ્રકારના જે સંસાધનો છે ને એકલ સંસાધન કહેવાય. એટલે કે વિશ્વમાં એકાદ બે સ્થળે એકાદ બે સ્થળે પ્રાપ્ત થતી જે કોઈ પણ સંપત્તિ છે, સંસાધન છે, એને એકલ સંસાધન કહેવાય. બે ઉદાહરણો છે એના. એક ભારતમાં જ થતી વનસ્પતિ છે સર્પગંધા, એ પૂરા વિશ્વમાં, પૂરા એક ભારતમાં થાય છે, જે લોહીના ઊંચા દબાણ માટે મેડિસિન બનાવવામાં આવે છે, આયુર્વેદિક ઔષધો, એમાં એનો ઉપયોગ થાય છે. અને ગ્રીનલેન્ડમાં ક્રાયોલાઇટ નામની ખનિજ મળે છે. એ ક્રાયોલાઇટ જે તમારા ટેક્સ્ટબુકમાં ઉદાહરણ છે એ ગ્રીનલેન્ડનું
ક્રાયોલાઇટ, એનું ઉદાહરણ આપ્યું છે. સર્પગંધા ઔષધિ ભારતમાં જ થાય છે. એવી અન્ય પણ તમારી સમજમાં જાણમાં આવે કે જે કોઈ વિશ્વના એકાદ બે સ્થળ ઉપરથી પ્રાપ્ત થતી હોય એવી સંપત્તિ, એવી સંપદાને એકલ સંસાધન કહેવાય. વિતરણ ક્ષેત્રના આધારે 4 પ્રકાર જોયા. સર્વસુલભ, જે પૂરા આપણા ભૂમંડળમાં વ્યાપ ધરાવે છે એ વાતાવરણ છે, એ સર્વસુલભ છે. સામાન્ય રીતે જે પ્રાપ્ત થઈ જતી હોય એવી ભૂમિ, જમીન વગેરે એ સામાન્ય સંસાધનો ગણી શકાય. જે ચોક્કસ ક્ષેત્રોમાંથી જ પ્રાપ્ત થતા હોય, બધે નહીં પરંતુ મર્યાદિત ક્ષેત્રોમાં પ્રાપ્ત થાય છે, એ વિરલ સંસાધનો છે. દુનિયાના કોઈ એકાદ બે સ્થળે જ પ્રાપ્ત થતી હોય એવી સંપત્તિ, એવી સંપદા, એવું સંસાધન એ એકલ સંસાધન છે. તો માલિકીના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે આપણે 2 કોષ્ટકની ચર્ચા કરી. વચ્ચે એટલે છોડું કે એના માટે કોષ્ટક તમારે આપવામાં નથી. આ બંનેનું કોષ્ટક દ્વારા સમજૂતી હતી. અને હવે આપણે આ બીજા નંબરની જે વાત છે કરીશું, પુનઃ પ્રાપ્તતાના આધારે. કોઈ પણ સંસાધનને પુનઃ પ્રાપ્તતાના આધારે 2 ભાગ પાડી શકાય. નવીનીકરણીય સંસાધન અને અનવીનીકરણીય સંસાધન. બંનેની વ્યાખ્યા અને ઉદાહરણ સમજી લઈએ. જે સંસાધનનો ઉપયોગ કર્યા પછી નજીકના ભવિષ્યમાં પુનઃ પ્રાપ્ત કરી શકાય અથવા તો તે અખૂટ હોય તેવા સંસાધનોને નવીનીકરણીય સંસાધન કહેવાય. પુનઃ પ્રાપ્તતાના આધારે પહેલો પ્રકાર નવીનીકરણીય સંસાધન. નવીનીકરણીય સંસાધન એટલે શું? તો કે એવા સંસાધન કે જેનો એક વખત આપણે ઉપયોગ કરી લઈએ પછી નજીકના ભવિષ્યમાં એને પાછું મેળવી શકાય. જેમ કે સરોવર છે, નર્મદા બંધ છે, એમાં પાણી અત્યારે આપણે ભરપૂર માત્રામાં ઇલેક્ટ્રિસિટી મેળવવા માટે, ઇરિગેશન માટે આપી રહ્યા છીએ. બહુ મોટા પ્રમાણમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે. ફરી ચોમાસું આવશે એટલે ફરી પાછું એ જળરાશિ પ્રાપ્ત થઈ જશે, જે ફરીથી મળી જાય છે. જળ હોય, જંગલ હોય, જંગલને વન કટાઈ કરવામાં આવે અને પ્લાન્ટેશન કરવામાં આવે તો ફરી પાછું એ પ્રાપ્ત થઈ જાય. સેમ વે કોઈ પ્રાણીઓની પ્રજાતિ લુપ્ત થવાના આરે હોય અને એને પ્રોટેક્ટેડ કરવામાં આવે, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન ઘોષિત કરે, રક્ષણ આપે તો ફરી એ પ્રજાતિ છે એની સંખ્યામાં વધારો થઈ શકે. તો એ બધા નવીનીકરણીય સંસાધન છે. કેટલાક એવા છે કે જે અખૂટ છે, જેમ કે સોલાર એનર્જી આપણે મેળવીએ છીએ, સૂર્ય ઉર્જા અખૂટ છે, પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા, આવી ઘણી બધી બાબતો કે જે અખૂટ હોય અથવા તો જેને ટૂંકા ગાળામાં ફરી પ્રાપ્ત કરી શકાય એ નવીનીકરણીય સંસાધન ગણી શકાય. ત્યાર પછી અનવીનીકરણ. સેમ એનાથી થોડું ઓપોઝિટ છે. જે સંસાધનનો આપણે ઉપયોગ કરીએ અને ફરી પ્રાપ્ત ન કરી શકાય એને અનવીનીકરણીય સંસાધનો કહેવાય. જેમ કે કુદરતી સંસાધનોમાં આપણે સંચાલન શક્તિ માટે આવો શબ્દ પ્રયોગ કર્યો હતો ઉપયોગમાં. એ સંચાલન શક્તિ માટે વપરાતા કોલસો હોય, ખનિજ તેલ હોય, કુદરતી વાયુ છે, એનો એક વખત ઉપયોગ કરીએ છીએ તો ફરીથી નજીકના ભવિષ્યમાં મેળવી શકાતા નથી. આપણે જાણીએ છીએ કે કાર્બોનિફરસ કાળમાં એ કોલસાનું નિર્માણ પૃથ્વીના પેટાળમાં થયું છે, એટલે અને હજુ વપરાશ ચાલુ છે પરંતુ એનું નિર્માણ થતું નથી. એટલે કોલસો હોય, ખનિજ તેલ હોય, કુદરતી વાયુ હોય, આવા જે સંસાધનો છે એ અનવીનીકરણીય છે, જેને નજીકના ભવિષ્યમાં ફરી પ્રાપ્ત કરી શકાતા નથી. તો નવીનીકરણ અને અનવીનીકરણ, જે નજીકના ભવિષ્યમાં પુનઃ પ્રાપ્ત થઈ શકે તે નવીનીકરણ છે,
વિજ્ઞાનમાં તમારા આના માટે શબ્દ પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય એવું ઉર્જાના સ્ત્રોતોનું જો ચેપ્ટર છે એમાં 10th જ આવે છે. એટલે મૂળ તો એ પુનઃ પ્રાપ્ય એટલે નવીનીકરણીય અને પુનઃ અપ્રાપ્ય એટલે અનવીનીકરણીય સંસાધન. નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત કરી શકાય એ નવીનીકરણીય છે, જેમ કે જળ, જંગલ કે પ્રાણીઓ છે. અનવીનીકરણીય એટલે નજીકના ભવિષ્યમાં જે પ્રાપ્ત નથી કરી શકાતા એવા સંસાધનો, જેમ કે સંચાલન શક્તિમાં વપરાતા કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ. મિત્રો, સંસાધનોની વ્યવસ્થાપનની વાત આપણે અહીંયા અત્યાર સુધી કરી. આયોજન અને સંરક્ષણ બહુ અગત્યની વાત, કેમ કે કેટલાક સંસાધનો ખૂટી જવાનો ભય વિશ્વને સતાવી રહ્યો છે. તો એનો ઉપયોગ સુનિશ્ચિત આયોજન દ્વારા થતો હોવો જોઈએ. તો સંસાધનનું આયોજન કેવું હોવું જોઈએ, કેવી રીતે એને સંરક્ષિત કરવા જોઈએ એ વિષયક ચર્ચા હવે પછીના પીરિયડમાં કરીશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.